આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર હર્ષજીત જાની. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંતર્ગત આજે બેઠક મળી હતી, જેમાં બેઠકનો પ્રારંભ પ્રશ્નોત્તરી સાથે કરવામાં આવ્યો હતો, જેમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ તેમજ શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહમાં સરકારી વિધેયક ગુજરાત વિનિયોગ વિધેયક રજૂ કરાયું હતું, જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે વિવિધ પક્ષના સભ્યોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. બેઠકના પ્રારંભમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ખાનગી કોલ્ડ સ્ટોરેજને સહાય પેટે છેલ્લા 2 વર્ષમાં કેટલી ગ્રાન્ટ ફાળવી, હાલમાં જિલ્લામાં કેટલા ખાનગી કોલ્ડ સ્ટોરેજો આવેલા છે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી કોલ્ડ સ્ટોરેજોને કેટલી સહાય ચૂકવાઈ છે અને કેટલી સહાય ચૂકવવાની બાકી છે, એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે એના જવાબમાં કૃષિ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાગાયત ખાતા મારફત ખાનગી કોલ્ડ સ્ટોરેજની સહાય માટે અરવલ્લી જિલ્લામાં કુલ 19,99,60,000 રૂપિયાની તથા સાબરકાંઠા જિલ્લામાં કુલ 24 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં બાગાયત ખાતાની સહાયથી ઉભા કરાયેલ હોવા છતાં અરવલ્લી જિલ્લામાં 50 અને સાબરકાંઠા જિલ્લામાં 49 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. છેલ્લા 2 વર્ષમાં અરવલ્લી જિલ્લામાં 19,99,60,000 રૂપિયાની અને સાબરકાંઠા જિલ્લામાં 24 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સવાલ કર્યો હતો કે 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100% રાજ્ય ફાળા હેઠળ કઈ કઈ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે અને તેના અંતર્ગત લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી છે, જેના જવાબમાં ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારની સ્થિતિએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100% રાજ્ય ફાળા હેઠળ મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના અને બાથરૂમ બાંધકામ સહાય યોજનાનો અમલમાં છે. તેના અંતર્ગત મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ રકમ 20,000 રૂપિયા અને બાથરૂમ બાંધકામ સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ સવાલ કર્યો હતો કે 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યની કેટલી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક જ ફરજ બજાવે છે. આ પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યની 1,606 શાળાઓમાં માત્ર એક શિક્ષક જ ફરજ બજાવે છે. આ સવાલમાં કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પીટા સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે ગત 14 માર્ચ 2022ના રોજ વિધાનસભામાં આવો સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેના જવાબમાં રાજ્યની 700 જેટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે, ત્યારે આજે આ સવાલના જવાબમાં રાજ્યની 1,606 શાળાઓ જણાવી છે. જ્યારે વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયાએ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને સ્વચ્છ રાખવા માટે માસિક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તે હકીકત સાચી છે. તેના જવાબમાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ હકીકત સાચી છે. આ યોજના હેઠળ અંતર્ગત શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ગ્રાન્ટ અપાય છે. પ્રશ્નોત્તરી દરમિયાન માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, મહુડાના ધારાસભ્ય મોહન ઢોડિયા, દાહોદના કનૈયાલાલ કિશોરી, અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, અમદાવાદના સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડલીએ સવાલ કર્યો હતો, જે અંતર્ગત સંબંધિત વિભાગના મંત્રી દ્વારા જવાબ અપાયા હતા. પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાત વિનિયોગ વિધેયકને ગૃહમાં રજૂ કરાયું હતું, જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને વિમલ ચુડાસમા તેમજ આપના ઉમેશ મકવાણાએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. આ વિનિયોગ વિધેયકને ગૃહમાં બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગ્રામ્ય વિસ્તાર અને પછાત વર્ગના લોકોના વિકાસ માટે બજેટમાં પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્યના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતિને પ્રાધાન્ય અપાયું છે. રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ન્યૂનતમ સરકાર અને મહત્તમ સુશાસનના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે. આદિજાતિ વિસ્તારમાં સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે આ વર્ષના બજેટમાં 4,374 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જોગવાઈ કરી હતી. આદિજાતિ વિસ્તારના પ્રતિભાવાન વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પૂલ યોજના, વિદ્યા સાધના યોજના, દૂધ સંજીવની યોજના,
આદર્શ નિવાસી શાળાઓનો વિકાસ, ગણવેશ સહાય તેમજ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી જેવી અનેક વિશેષ પહેલ રાજ્ય સરકારે કરી છે. આટલું જ નહીં, ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવેલ કામો માટેની જોગવાઈમાં પણ રાજ્ય સરકારે 100% વધારો કર્યો છે. રાજ્યમંત્રી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્યના બજેટમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય અને સુપોષિત હોય તે માટે 2 મહત્વના વિષયો જેવા કે રસાયણમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તથા મિલેટના વાવેતર અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રયત્નોના પરિણામે ગત 3 વર્ષમાં રાજ્યના આશરે 90 લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે અને 7,56,000 એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીએ કહ્યું કે વન્ય વિસ્તારમાં વસતા આદિમ જૂથના અતિ ગરીબ આદિવાસી લોકોને સામાન્ય પ્રવાહમાં ભેળવવા અને જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા બજેટમાં 164 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સર્વાંગી સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કરાયું છે, જે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ અને ગ્રીન ગ્રોથ જેવા વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ 5 સ્તંભોના આધાર પર વિકાસની બુલંદ ઇમારતનું નિર્માણ કરતું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અંદાજપત્ર વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવા માટે ગુજરાતની કટિબદ્ધતાને રજૂ કરતું અંદાજપત્ર છે, જે ગુજરાતની વિકાસની ગતિશીલતાને વધુ વેગ આપશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા પત્રકાર હર્ષજીત જાની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.